નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગતિશીલ ગુજરાતની વાતો વચ્ચે પણ આજે અમે તમને એક એવા વિસ્તારની સમસ્યા બતાવવા જઈ રહ્યા છે જ્યાં 2 મહિનાથી એક બ્રિજના પગલે હજારો લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે. વાત છે સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાને જોડતા હિંમતનગરના દેરોલ પાસેના સાબરમતી નદી પરના બ્રિજને. આ બ્રિજ જર્જરિત થતા 2 મહિના પહેલા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે, પણ હવે જ્યારે રિપેરિંગ અને ટેસ્ટિંગનું કામ પૂરું થઈ ગયું છે ત્યારે વહીવટી તંત્રની ઢીલી નીતિને પગલે લોકોની હાલાકી વેઠવી પડી રહી છે. તો જોઈએ શું છે સ્થિતિ. હિંમતનગરના દેરોલ પાસે આવેલો આ સાબરમતી બ્રિજ માત્ર 2 જિલ્લાને જ નહીં પણ હજારો લોકોના રોજિંદા જીવનને જોડતી એક મહત્વની કડી છે. 2 મહિના પહેલા આ બ્રિજની જર્જરિત સ્થિતિને કારણે તેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો. નિર્ણય સુરક્ષા માટે જરૂરી હતો, પરંતુ 2 મહિના વીતી ગયા હોવા છતાં આજે પણ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર આવ્યો નથી. આ બ્રિજ બંધ થઈ જતા સ્થાનિકોની મુશ્કેલીઓનો દોર શરૂ થઈ ગયો છે. વિદ્યાર્થીઓ હોય કે નોકરિયાત વર્ગ, ખેડૂતો હોય કે મજૂર વર્ગ, તમામને હવે 2 કિલોમીટરનું વધારાનું અંતર ચાલીને કાપવું પડે છે. 2 કિલોમીટરની આ મુસાફરી ભલે નાની લાગે, પણ આ 2 મહિનામાં આ હજારો લોકોના સમય અને શક્તિનો મોટો વ્યય થયો છે. રોજેરોજની આ હાલાકીએ લોકોને હવે સરકાર અને વહીવટી તંત્ર સામે સવાલો ઉઠાવવા મજબૂર કર્યા છે. હું રણછોડપુરા બાજુથી ચાલતો આવ્યો. હમણાં હાલ જ એક છોકરાને મેં જોયો, પગમાં ચંપલ નથી બિચારાના. સ્કૂલમાં જાય છે છોકરો, અહીંયાથી ચાલતો જાય છે. મેં એને પૂછ્યું અત્યારે, એટલે કે ત્યાં આગળ રિક્ષામાંથી ઉતરીને અહીંયા ચાલતા ત્યાં જઈશું, ત્યાંથી બીજી રિક્ષામાં બેસીને જઈશું. એવું ના હોય તો ના ચાલુ કરો તો કંઈ નહીં, પણ નીચે એક કોઝવે તો બનાવો, એક તો પબ્લિકને એક સરળ રસ્તો મળી રહે જવા આવવાનો, અવર જવર. આ ટોટલી અત્યારે તમે જોઈ રહ્યા છો કેટલું બંધ થઈ ગયું છે અવર જવર અત્યારે હાલ. તમે કશું આ કલર કરીને શું મતલબ બતાવો છો? તમે પબ્લિકને શું જણાવવા માંગો છો? તમે આ તૂટી ગયો છે બ્રિજ, તમે બંધ કર્યો છે બંને બાજુથી, તમે બંને બાજુ બેરિકેડ મારી દીધા છે, તો તમે કલર કરીને શું સમજાવવા માંગો છો પબ્લિકને? કે તમે આ રિનોવેટ કરવા માંગો છો? આને ચાલુ તો કરો, ચાલુ કરતા નહીં તો કલર કરીને મતલબ નહીં. તમે કોઈ તૂટી ગયો છે તો તૂટી ગયો તો કલર ના કરો, ખોટો ખર્ચો આમાં ના કરો. નવો તમે ગ્રાન્ટ પાસ કરી છે કરો છો, તો ગ્રાન્ટ ક્યાં ગઈ? બ્રિજ ક્યાં ગયો? આજે લગભગ 7-8 વર્ષ થયા આ રસ્તો બને, તો અહીંયા તો આ રસ્તો બને 7-8 વર્ષ ઉપર થઈ ગયા હશે, તો આ બ્રિજ કેમ ના બનાવ્યો? એ ટાઈમે તમે ગ્રાન્ટ પાસ કરી હતી. બધા લોકો એમ કહે છે, ભાજપના કાર્યાલયના માણસો બી એવું કહે છે કે ભાઈ આ ગ્રાન્ટ પાસ થઈ ગઈ છે, પણ થોડી અડચણોના કારણે બ્રિજ અટક્યો છે. તો આજે 8 વર્ષથી અટક્યો છે. મારું એ જ કહેવું છે કે 8 વર્ષથી અટક્યો છે. અહીંયા તમે બનાવી શકો છો ને અત્યારે બ્રિજ, હવે તો બનાવી શકો છો ને, હવે તો ચાલુ કરી શકો છો ને. અત્યારે પાણી બી, તમે પાણીનું પ્રેશરની વાત કરતા, પાણીનું પ્રેશર બી બંધ થઈ ગયું છે નીચે. તો હવે તો તમે કઈ સરળ રસ્તો ઉપાય શોધી શકો છો ને. લગભગ 3 મહિનાથી હું અહીંયા અપડાઉન કરું છું કન્ટિન્યુઅસલી, કોઈ જવાબ નહીં મળતો કોઈ જાતનો. બસ આ જે ચાલે છે, રોજ અપડેટ આવે છે કે આવતા સોમવારથી કદાચ આ બ્રિજ ચાલુ થશે 2 વ્હીલર ને 4 વ્હીલર માટે, પણ હજુ કોઈ એ અપડેટ, આજે 1-2 વીક જતા રહે એના ઉપર, હજુ કોઈ અપડેટના સમાચાર સાચા આવતા નથી આગળથી કોઈ. એટલે આટલું જ કહેવું છે મારું કે તમે પબ્લિક સામે જુઓ કેટલી આમ જનતા કેટલી અત્યારે હાલ હેરાન થાય છે ખરેખર. આ બાજુ મહેસાણા બાજુથી અપડાઉન કરી એ લોકો બિચારા અહીંયા ઊભા રહે છે. રાતે સાંજે મારે જ આવવા માટે તકલીફ એટલી પડે છે કે રાતે 7:30-8 વાગે હું જોબ ઉપરથી આવું છું, અહીંયા આવીને અંધારું હોય છે. હવે અહીંયા કોઈ ના હોય તો મારે આગળ જવાનો તો ઓપ્શન જ મૂકી દેવો પડે ને. એટલે તમે જુઓ, થોડું વિચારો અને પબ્લિક સામે જુઓ. બસ ચાલુ કરાવો. અમારા મેરી ખેતર છે, હું ધમપુરા ગોઠુંનું છું. 40 વીઘા જમીન વાવું છું. ટ્રેક્ટર લઈ જવાની બધી રપત પડે છે ને ચાલીને જવું પડે છે ને ભૂંડો જબરદસ્ત છે. હાલથી તો ચાલીને જ જવું પડે છે. રખવાડાને મજૂરી આપવા તૈયાર નહીં ચાલી, પછી 1.5 કિલોમીટર જેવું ચાલવાનું થાય. આ 2 મહિના તો ખરું છે. ચાલુ કરવાનું કોઈક રીતના કરવું પડે નિકાલે. અમુક મફરી કાઢવા આવી જઈ છે. આમ 4 દાડામાં મફરી કાઢવાની છે, મજૂર નહીં મળતા, તો હાલત કાઢવી હતી, મજૂરી એડીને આપવાની જ ના પાડી છે. નવા બ્રિજ માટે ગ્રાન્ટ ફાળવાઈ ચૂકી છે, છતાં પણ ગતિશીલ ગુજરાતના અધિકારીઓની ઊંઘ હજુ ઉડી જ નથી તેમ લાગી રહ્યું છે. કારણ સ્પષ્ટ છે, જર્જરિત બ્રિજ પરનું રિપેરિંગ કાર્ય, જેમાં રંગરોગાન અને લોડિંગ ટેસ્ટનો સમાવેશ થાય છે, તે 20 દિવસ પહેલા જ પૂર્ણ થઈ ચૂક્યું છે. ટેસ્ટિંગ પૂરું થયાને 20 દિવસ વીતી ગયા છતાં બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લું મૂકવામાં આવ્યું નથી. અધિકારીઓની આ નિષ્ક્રિયતા જનતાની મુશ્કેલીઓનું મુખ્ય કારણ બની છે. ત્યારે સ્થાનિકો અને કામદાર વર્ગની હવે એક જ માંગ છે,
જો બ્રિજ સંપૂર્ણપણે જર્જરિત થઈ ગયો હોય તો પણ ઓછામાં ઓછા 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનો માટેનો પ્રતિબંધ હટાવી દેવામાં આવે, જેથી તેમને આ 2 કિલોમીટરની કષ્ટદાયક મુસાફરીમાંથી મુક્તિ મળે. ત્યાંથી વિનંતી કરું છું કે આ બ્રિજનું કાર્યક્રમ જલ્દીથી જલ્દ ચાલુ કરાવો, બરોબર. ને આવડ જવડમાં બહુ તકલીફ પડે છે, બાળકને મારા સ્કૂલમાં જવા માટે બહુ તકલીફ પડે છે. સવારે આવા પરીક્ષા ચાલે છે, હવે સવારે સાધન મળતા નથી. આવડ જવડમાં 1.5 કિલોમીટર ચાલવું પડે છે. આ બ્રિજ જુઓ તમે કેટલું થાય કે માણસો થાકી, ઉંમરલાયક વ્યક્તિએ થાકી જાય છે. પોતા અમુક વખત તો લોકોને એટેક જેવો પ્રશ્ન બની જાય છે, લોકો વચ્ચોવચ્ચ ઊભા થઈ જાય છે. તો હું સરકારથી વિનંતી કરું છું કે હવે પાણી નદીમાં ઊંચો થઈ ગયો હવે તો, બરાબર. તો એના વિશે કોઈ વિચારો ને બ્રિજને જલ્દથી જલ્દ ખોલવાની એ કરો, વિનંતી કરો. કારણ કે લોકોને બહુ ત્રાસી ગયા છે. લોકો સાધન માટે સાધન નથી મળતા. રાત્રે અપડાઉન કરવાવાળા વ્યક્તિ બચારા બહુ કંટાળી ગયા છે. આખું 60, 70 કિલોમીટર ફરીને આવવાનું. એના ઉપર વિચારો. સરકારને વિનંતી કરું છું કે 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ એનું નિર્ણય લાવો જલ્દ સે જલ્દ. 2 મહિનાથી પબ્લિક કંટાળી ગઈ, ત્રાસી ગઈ છે. 2 વ્હીલર 4 વ્હીલર માટે વિનંતી કરું છું, એના માટે તો ખોલો, બરોબર. વિનંતી જ્યારે અમારી વિચારો પબ્લિકના માટે થોડું ઘણું તો વિચારો. સૈયદ શાહિદ હુસૈન મહેબૂબ મિયા. એટલી તકલીફ છે લોકોને, છોકરા ભણતા હોય, બીજા હોય, આવક જવામાં એટલી તકલીફ પડે છે કે આ બ્રિજ હવે નદીમાં પાણી નથી, ફિર બી જો 2 વ્હીલર और रिक्शा માટે આ બ્રિજ ચાલુ કરી દે તો લોકોને પરેશાની ઓછી થાય. और રિક્ષાવાળા છે, ગાડીઓવાળા છે, આપણે મન મુતાબિક પૈસા લે છે, બરાબર. એટલે સરકારથી એ જ વિનંતી છે કે આ બ્રિજ 2 વ્હીલર और રિક્ષાવાળા માટે ચાલુ કરી દેવાની વિનંતી છે. બહુ તકલીફ પડે છે કે આ હિંમતનગર જવું હોય તો પ્રાંતિજ આ બાજુ રણછોડપુરાથી પહેલી બાજુથી જવું પડે 100-150 કિલોમીટર થઈને. આમાં ટાઈમ બહુ બગડે છે और ભણતાય છોકરોને બહુ તકલીફ પડે છે. બેરલ બ્રિજની આ સ્થિતિ માત્ર એક રોડની સમસ્યા નથી, પણ સરકારી તંત્રના સંકલન અને ઝડપ પરનો એક મોટો સવાલ છે. જ્યારે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, ટેસ્ટિંગ પણ થઈ ગયું છે, ત્યારે માત્ર એક આદેશના અભાવે હજારો લોકોની હાલાકી વેઠવી પડી રહી છે. સ્થાનિકોની માંગ સ્પષ્ટ છે કે 2 વ્હીલર અને 4 વ્હીલર માટે બ્રિજ તાત્કાલિક ખુલ્લો મૂકવામાં આવે, જેથી તેમની હાલાકી દૂર થાય. હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર ક્યારે જાગે છે અને જનતાને ક્યારે રાહત મળે છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.